પ્રયાગરાજમાં મહાકુંભ 2025 દરમિયાન ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન માટે ઉમટ્યો ભક્તોનો વિશાળ સમૂહ। ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમ સ્થળે સ્નાન કરવાથી પાપોનો નાશ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે એવી માન્યતા છે, જેનાથી વિશ્વભરમાંથી ભક્તો અહીં એકત્રિત થાય છે। આ મહાકુંભ મેળામાં વિશ્વના વિવિધ ભાગોથી લાખો શ્રદ્ધાળુઓ પ્રત્યેક દિવસે ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરી રહ્યા છે। સંખ્યાબંધ સાધુ સંતો, અખાડા અને આધ્યાત્મિક નેતાઓ પણ આ મહાસભામાં ભાગ લઈ રહ્યા છે, જેનાથી મેળાની ભવ્યતા અને મહત્તા વધે છે। સ્થાનિક પ્રશાસન અને આયોજન સમિતિએ ભક્તોની સુવિધા અને સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થાઓ કરી છે। સ્વચ્છતા, આરોગ્ય સેવાઓ, ટ્રાફિક નિયંત્રણ અને ભક્તોના નિવાસ માટે તાત્કાલિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેથી મહાકુંભનો અનુભવ સૌ માટે સુખદ અને સ્મરણીય બની રહે। મહાકુંભ 2025ના પવિત્ર અવસરે ત્રિવેણી સંગમ ખાતેના સ્નાન અને ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવા માટે વિશ્વભરમાંથી ભક્તોનું આગમન ચાલુ છે। આ મહાસભા માત્ર ધાર્મિક મહત્વ જ નહીં, પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક એકતાનું પ્રતીક પણ છે, જે ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિને ઉજાગર કરે છે।